તો રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે। ઘટના બાદ ધવલ ઠક્કર પોલીસથી બચવા માટે રાજસ્થાન પહોંચી ગયો હોવાની વિગતો મળી છે, પરંતુ તે આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। બનાસકાંઠા એલસીબી પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડના બજારમાંથી ધરપકડ કરી છે। રાજસ્થાનના આબુ રોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીને ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી। આબુ રોડ શહેર પોલીસની મદદથી સદર બજારમાં આવેલી કપડાની દુકાનમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આખરે ધવલ ઠક્કર ઝડપાયો છે। પોલીસે અહીંથી આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરી આ પછી તેની શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો અને પૂછપરછ પણ કરવામાં આવી। અહીંથી પાલનપુર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને રાજકોટ લઈ ગઈ હતી। ધવલ ઠક્કર જ્યાં અગ્નિકાંડ થયો હતો તે ગેમ ઝોનનો ભાગીદાર છે। ધવલ ઠક્કર એ 28 લોકોનો ગુનેગાર છે, જેમણે આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે। અત્યાર સુધીમાં આ ઘટનામાં 4 આરોપીની ધરપકડ થઈ છે, જેમાં 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી જે ધવલ ઠક્કર છે તેને બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો અને તેની અંદર અનેક માસૂમોની જિંદગી છે તે હોમાઈ ગઈ હતી। જોકે આ ઘટના બાદ આ જે મુખ્ય આરોપી ધવલ ઠક્કર હતો તે ફરાર થઈ ગયો હતો। જોકે બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ધવલ ઠક્કર છે તે રાજસ્થાનના આબુ રોડમાં સંતાયેલો છે, જેને લઈને બનાસકાંઠા એલસીબીની ટીમ છે તે રાજસ્થાનના આબુ રોડ ખાતે પહોંચી હતી ને આબુ રોડની બજારમાંથી આ ધવલ ઠક્કર જે મુખ્ય આરોપી છે તેને ઝડપી લેવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે અનેક માસૂમ લોકોની જિંદગી છે તે આ અગ્નિકાંડની અંદર સ્વાહા થઈ ગઈ છે, અનેક પરિવારો છે તે બરબાદ થઈ ગયા છે ને ત્યારબાદ જે આ આરોપી ધવલ ઠક્કર છે તે ફરાર થઈ ગયો હતો। જે રીતે આ ધવલ ઠક્કરને બનાસકાંઠા એલસીબી પોલીસે આબુ રોડથી ઝડપી લીધો છે ને ત્યારબાદ પાલનપુર એલસીબી કચેરી ખાતે તેને લાવવામાં આવ્યો છે। નિર્લજ્જ ધવલ ઠક્કર છે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારની ઉદાસીનતા જોવા મળતી નથી, કારણ કે જે રીતે અગ્નિકાંડ બન્યો અને પૈસા કમાવાની લાલચમાં આ સમગ્ર ઘટના થઈને અનેક જે માસૂમ લોકો હતા તેમના જીવ ગયા હતા, પરંતુ હવે ધવલ ઠક્કર છે તે મીડિયા સમક્ષ જ્યારે તેને લાવવામાં આવ્યો છે ત્યારે તેનો જે ચહેરો છે તે નીચે ઝુકાવી રહ્યો છે। તેને હવે કેમેરા સામે શરમ આવી રહી છે, પરંતુ જે રીતે પૈસા કમાવાની લાલચમાં આ લોકોએ અનેક લોકોના જે જીવ છે તે જીવ લઈ લીધા છે, ત્યારે તેને કોઈ પણ પ્રકારની આશંકા કે કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી, કારણ કે જે રીતે આ અગ્નિકાંડ થયો ને જે રીતે આ જે ગેમ ઝોન છે તે ઊભું કરવામાં આવ્યું હતું, ફાયર સેફટીની કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હતી, તેમને કોઈ પણ પરવા ન હતી, પરંતુ જ્યારે આ ઘટના બની છે ત્યારે આ ધવલ ઠક્કર સહિતના જે આરોપીઓ છે તે હવે પોતાના જે ચહેરા છે તે છુપાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે આ ધવલ ઠક્કર છે તે મુખ્ય આરોપી હતો ને રાજકોટ સહિત ગુજરાતની તમામ પોલીસ છે તેને શોધી રહી હતી। જોકે બનાસકાંઠા પોલીસને બાતમી મળી હતી કે ધવલ ઠક્કર છે તે રાજસ્થાનમાં આબુ રોડના તેના સંબંધીને તેઓ છુપાયેલો છે ને જેને લઈને પોલીસ છે તે પહોંચી હતી ને આખરે આ મુખ્ય આરોપી ધવલ ઠક્કર છે તેને ઝડપી લેવામાં આવ્યો છે। હવે ધવલ ઠક્કરને જ્યારે એલસીબી પોલીસ છે તે પાલનપુર એલસીબી કચેરી ખાતે લાવી છે ને રાજકોટ પોલીસને આ ધવલ ઠક્કરને સોંપવામાં આવશે, ત્યારબાદ જ ધવલ ઠક્કરની રાજકોટ પોલીસ પૂછપરછ કરશે ને ખબર પડશે કે જે રીતે આ ધવલ ઠક્કરની શું ભૂમિકા હતી। મુખ્ય આરોપી હાલ સુધી તેને ગણવામાં આવે છે। અન્ય 3 આરોપીના પણ 14 દિવસના રિમાન્ડ છે તે પણ મંજૂર થઈ ગયા છે, ત્યારે ધવલ ઠક્કરની રાજકોટ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે ને ત્યારબાદ તેના રિમાન્ડ છે તે મેળવવામાં આવશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો રાજકોટના